સૌથી પહેલાં તો સમજીએ આ પાવર જે છે બ્રેક પાવર એ શું છે અને એની પહેલાંનો જે પાવર આપણે સમજીએ છીએ વર્ક ડન અથવા તો એરિયા અંડર ધ કર્વ પીવી ડાયાગ્રામ એ શું છે. આપણે સૌથી પહેલાં ડિફાઇન કર્યું હતું એરિયા અંડર ધ કર્વ પીવી ડાયાગ્રામ અથવા તો વર્ક ડન. જે નેટ એરિયા અંડર ધ પીવી ડાયાગ્રામ હતો એ વર્ક ડન અથવા તો જે મીન ઇફેક્ટિવ પ્રેશર વાળો આપણે લખ્યો પીએમ ઇન્ટુ વોલ્યુમ સ્વેપ્ટનો રેટ એ પાવરને કયો પાવર કહેવાશે? તો એ પાવરને કહેવાશે ઇન્ડિકેટેડ પાવર. એ પાવરને કેવો પાવર કહેવાશે? ઇન્ડિકેટેડ પાવર. ઇન્ડિકેટેડ પાવર તમને ક્યાં જોવા મળશે? ઇન્ડિકેટેડ પાવર તમને પીવી ડાયાગ્રામ પર જોવા મળશે, ગ્રાફ પર જોવા મળશે. ઇન્ડિકેટેડ પાવર કયા ટર્મમાં હશે? ઇન ટર્મ્સ ઓફ રેસિપ્રોકેટિંગ મોશન. ઇન ટર્મ્સ ઓફ રેસિપ્રોકેટિંગ મોશન. એ રેસિપ્રોકેટિંગ મોશનના ટર્મમાં હશે. જે તમારી હીટ જનરેટ થઈ એના લીધે પિસ્ટનને જે ફોર્સ મળ્યો અને પિસ્ટન જે આગળ ટ્રાવેલ કરી ગયો એ પિસ્ટન આગળ ટ્રાવેલ કરીને જે પાવર તમને આપ્યો એ પાવરને કહેવાય ઇન્ડિકેટેડ પાવર. અને કંઈક હીટ જે બચી હતી એ એક્ઝોસ્ટમાં બહાર જતી રહી. યાદ આવે છે આપણું જે નોર્મલ હીટ એન્જિન આપણે લખતા હતા આવું, અહીંયા જે પાવર મળતો હતો ને એને કહેવાય ઇન્ડિકેટેડ પાવર. તો એન્જિનનો ઇન્ડિકેટેડ પાવર એટલે શું થાય? એરિયા અંડર ધ કર્વ પીવી ડાયાગ્રામ અથવા તો પિસ્ટન પર રેસિપ્રોકેટિંગ મોશન ટર્મમાં જે પાવર મળ્યો છે એને કહેવાશે ઇન્ડિકેટેડ પાવર. આ સમજાશે? આ ક્લિયર થાય? બટ આ ઇન્ડિકેટેડ પાવર બધો તમે યુટિલાઇઝ કરી શકતા નથી. તમે શું કર્યું? એ રેસિપ્રોકેટિંગ મોશન જે તમને મળી હતી એને તમે કન્વર્ટ કરી રોટેટિંગ મોશનના ટર્મ. એવું કેમ કરવું પડ્યું? મેં શું કર્યું? પિસ્ટનની રેસિપ્રોકેટિંગ મોશનને કન્વર્ટ કરી લીધી રોટેટિંગ મોશનના ટર્મમાં અને ત્યાં લગાવી દીધો શાફ્ટ અને શાફ્ટ રોટેટ કરે છે ત્યારે મને આગળ પાવર મળે છે. પણ મેં એવું ન કર્યું હોત તો ના ચાલે. એવું આપણે ન કરીએ તો ના ચાલે. કેમ ના ચાલે? તો આપણે શું કરત? આપણે પિસ્ટનની જે રેસિપ્રોકેટિંગ મોશન છે એને જ યુટિલાઇઝ કરી લેત વ્હીકલને આગળ ચલાવવા માટે. તો તમારું કમ્બશન થાય એટલે વ્હીકલ આગળ ચાલે, તમારું કમ્બશન થાય એટલે વ્હીકલ આગળ ચાલે. ફરી પાછું જ્યારે તમારે કમ્પ્રેશનની જરૂર પડે ત્યારે વ્હીકલ પાછું આમ ચાલે. તો આવી રીતે કદાચ તમારા વ્હીકલની મોશન થાત ત્યારે આગળ ચાલવાનું હોય ત્યારે વધારે ચાલે, પછી થોડું આવી રીતે ચાલે, પછી આવી રીતે ચાલે, પછી આવી રીતે ચાલે. આ સમજાય? ખ્યાલ પડે? જો મેં પિસ્ટન પર આવતા ઇન્ડિકેટેડ પાવરને સીધો મોશનના ટર્મમાં યુટિલાઇઝ કરી દીધો હોત તો મારા વ્હીકલની મોશન ઇન્ટરમિટન્ટ રહે, કન્ટિન્યુઅસ ના રહે. કેમ? 3 સ્ટ્રોક ખાલી જાય ચોથામાં પાવર મળે, 3 સ્ટ્રોક ખાલી જાય પછી ચોથામાં પાવર મળે. તો આ કન્સેપ્ટથી જો આપણે રેસિપ્રોકેટિંગ પાવરને યુટિલાઇઝ કરવાની ટ્રાય કરીએ તો પોસિબલ જ નથી, ક્યારેય ના થાય. એટલે આપણે શું કર્યું? એ પિસ્ટનની સાથે કનેક્ટિંગ રોડ ક્રેન્ક બંને લગાવી દીધા અને એની રેસિપ્રોકેટિંગ મોશનને રોટેટિંગ મોશનમાં કન્વર્ટ કરી દીધી. એની રેસિપ્રોકેટિંગ મોશનને રોટેટિંગ મોશનમાં કન્વર્ટ એટલે તો થિયરી ઓફ મશીનની એપ્લિકેશન આવી. આપણે સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ બનાવ્યું જેથી કરીને ભલે અહીંયા પાવર જે છે ઇન્ટરમિટન્ટ સપ્લાયમાં આવતો હોય, શાફ્ટ પર તમને પાવર કન્ટિન્યુઅસ જ મળે છે. અહીંયા ભલે પાવર ફ્લક્ચ્યુએશન હોય, અહીંયા તમને પાવર કોન્સ્ટન્ટ મળે છે. એ પાછું કયા ડિવાઇસના લીધે કોન્સ્ટન્ટ મળે છે? રેસિપ્રોકેટિંગ પાવર ભલે ફ્લક્ચ્યુએશનમાં હોય, શાફ્ટ પર તમને પાવર કન્ટિન્યુઅસ કયા ડિવાઇસના લીધે મળે છે? આન્સર કરો, કમેન્ટ લખો. ફ્લાયવ્હીલના લીધે. ફ્લાયવ્હીલ ભણ્યા છો? ફ્લાયવ્હીલનું કામ શું હોય છે? તો જે ફ્લક્ચ્યુએશન પિસ્ટન પર હોય છે રેસિપ્રોકેટિંગના ટર્મમાં એને એલિમિનેટ કરીને તમને કોન્સ્ટન્ટ પાવર સપ્લાય કરે છે રોટેટિંગ મોશનના ટર્મમાં. ખ્યાલ પડશે? એટલા માટે આપણે શું કર્યું? એ રેસિપ્રોકેટિંગ મોશનને કન્વર્ટ કરી રોટેટિંગ મોશનમાં અને પછી ત્યાંથી પાવર એક્સટ્રેક્ટ કરવાનું ચાલુ કર્યું. આ સમજી શકાય કે ના સમજી શકાય? આ ક્લિયર થાય કે નહીં? કોઈ પણ તમારું ડિવાઇસ હશે એ બધા જ ડિવાઇસ ઓલવેઝ રોટેટિંગ મોશનમાં જ હશે. એ પછી તમારું ઓટોમોબાઈલ વ્હીકલ હોય તો એ ભલે કમ્પ્રેસર હોય તો એ ભલે પંપ હોય તો એ ભલે આપણું એન્જિન આપણે જે વાત કરી એ હોય તો ભલે રેફ્રિજરેટરનું કમ્પ્રેસર હોય તો એ ભલે સ્ટીમર હોય તો એ ભલે એરોપ્લેન હોય તો એ ભલે ટર્બાઇન હોય તો એ ભલે જેટલા બી ડિવાઇસ આપણે યુઝ કરી શકીએ મેક્સિમમ બધા રોટેટિંગ મોશનના ટર્મમાં જ હોય છે. તો જ તમને કન્ટિન્યુઅસ સપ્લાય મળે અને એક જ જગ્યાએ મળે. ખ્યાલ પડશે? સમજાય? તો આપણે શું કર્યું? આ જે ઇન્ડિકેટેડ પાવર હતો એને કન્વર્ટ કર્યો
એને કન્વર્ટ કર્યો આપણે બ્રેક પાવરમાં, એટલે કે તમને અહીંયા મળી રોટેટિંગ મોશન. એન્જિન શાફ્ટ પર. આ સમજાશે? આ ખ્યાલ પડે બધાને? ક્લિયર થાય? બટ આ ઇન્ડિકેટેડ પાવરમાંથી બ્રેક પાવરમાં જ્યારે કન્વર્ઝન થયું ત્યારે કંઈક લોસ પણ થયો. એ લોસ જે થયો એને મિકેનિકલ એફિશિયન્સીના ટર્મમાં ડિફાઇન કર્યો. બ્રેક પાવર પણ ઇન્ડિકેટેડ પાવર રેશિયોને આપણે નામ આપીએ છીએ મિકેનિકલ એફિશિયન્સી. અહીંયા જે લોસ થયા એ લોસને કહીએ છીએ આપણે ફ્રિક્શનલ લોસીસ. તો ફ્રિક્શનલ પાવર, ઇન્ડિકેટેડ પાવર તમારી પાસે હતો, એના બે ટુકડા પડ્યા, બ્રેક પાવર પ્લસ ફ્રિક્શન પાવર. અલ્ટિમેટલી આ જે ફ્રિક્શન પાવર છે એનો લોસ થઈ ગયો. સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમની અંદર જે રેસિપ્રોકેટિંગમાં પાવર અવેલેબલ હતો એ રોટેટિંગમાં પહોંચ્યો ત્યાં સુધીમાં કંઈક આટલો ફ્રિક્શન લોસ થઈ ગયો. આ બધા સમજી શકો કે નહીં? આ ક્લિયર થાય કે નહીં? એક એફિશિયન્સી પિક્ચરમાં આવી જેને આપણે કહીશું મિકેનિકલ એફિશિયન્સી. એક એફિશિયન્સી પિક્ચરમાં આવી જેને આપણે કહીશું મિકેનિકલ એફિશિયન્સી. આ ક્લિયર થશે? ઇન્ડિકેટેડ પાવર, બ્રેક પાવર સમજાશે? ઇન્ડિકેટેડ પાવર તો તમારા ગ્રાફ પર જ અવેલેબલ હોય છે, બ્રેક પાવર જ તમને એકચ્યુઅલમાં મળે છે આઉટપુટમાં. આ સમજાય? ક્લિયર થાય? હવે સમજીએ આપણે એનર્જી કન્વર્ઝન. હવે સમજીએ આપણે એનર્જી કન્વર્ઝન. એનર્જી કન્વર્ઝન એટલે બેઝિકથી, પહેલેથી આપણી પાસે ઇનિશિયલ એનર્જી અવેલેબલ છે. કોના ટર્મમાં? આપણી પાસે ઇનિશિયલ અવેલેબલ એનર્જી છે ફ્યુઅલના ટર્મમાં. ફ્યુઅલ પાસે કઈ એનર્જી અવેલેબલ હોય છે? તો કે કેમિકલ એનર્જી અવેલેબલ હોય છે. ફ્યુઅલ પાસે કઈ એનર્જી અવેલેબલ હોય છે? તો કે કેમિકલ એનર્જી અવેલેબલ હોય છે. ફોર એક્ઝામ્પલ, હાઇડ્રોકાર્બન તમારી પાસે અવેલેબલ હોય છે. હાઇડ્રોકાર્બન ઓક્સિજનની હાજરીમાં કમ્બશન કરે છે, એનું ઓક્સિડેશન થાય છે, અને એ કમ્બશન પ્રોડક્ટ બનાવે છે, પ્લસ હીટ જનરેટ કરે છે. આવું જ ને? તમારી પાસે ઇનિશિયલ કઈ એનર્જી હોય છે? કેમિકલ એનર્જી. કંઈક એક્સ અમાઉન્ટમાં તમારી પાસે પેટ્રોલ અવેલેબલ છે, પેટ્રોલ પાસે કઈ એનર્જી હોય છે? કેમિકલ એનર્જી. એને તમે સળગાવો એટલે CO2 પ્લસ H2O ડેવલપ થાય, પ્લસ ડેલ્ટા H પ્લસ ડેલ્ટા C. આને જ આપણે કહીએ છીએ હીટ, અથવા તો આને કહીશું આપણે થર્મલ એનર્જી. આને જ કહીશું આપણે હીટ, અથવા તો એને જ કહીશું આપણે થર્મલ એનર્જી. આ જે હીટ અહીંયા જનરેટ થઈ એ હીટને મારે લખવી હોય, આ જે હીટ અહીંયા જનરેટ થઈ એ હીટને મારે લખવી હોય, હીટ જનરેટેડ અથવા તો હીટ એડેડ પર સેકન્ડ, તો હું લખી શકું માસ ફ્લો રેટ ઓફ ફ્લુઇડ ઇન્ટુ CV, કેલોરીફિક વેલ્યુ. જો મારે હીટ એડિશન પર સેકન્ડ લખવું હોય, હીટ એડિશન ટોટલ લખવું હોય તો માસ ઓફ ફ્યુઅલ ઇન્ટુ કેલોરીફિક વેલ્યુ આવે. પર સેકન્ડ લખવું હોય પાવરના ટર્મમાં તો માસ ફ્લો રેટ ઓફ ફ્યુઅલ ઇન્ટુ CV, કેલોરીફિક વેલ્યુ આવે. આ બધા સમજી શકો? કેલોરીફિક વેલ્યુ એટલે શું? 1 kg ફ્યુઅલને કમ્પ્લીટ કમ્બશન કરીને, 1 kg ફ્યુઅલનું કમ્પ્લીટ કમ્બશન કરીએ તો જે હીટ જનરેટ થશે એને કહેવાય એ ફ્યુઅલની કેલોરીફિક વેલ્યુ. 1 kg ફ્યુઅલનું કમ્પ્લીટ કમ્બશન કરીએ તો જે હીટ ડેવલપ થાય એને કહેવાય એ ફ્યુઅલની કેલોરીફિક વેલ્યુ. MF ડોટ ઇન્ટુ CV કરવાથી તમને શું મળે છે? હીટ એડિશન પર સેકન્ડ. આ બધા સમજી શકશો? ક્લિયર થશે? તો અહીંયા તમને શું મળ્યું? હીટ મળી, થર્મલ એનર્જી મળી. કોના ટર્મમાં મળી? MF ડોટ CV. આને જ કહેવાશે હીટ એડિશન પર સેકન્ડ. આ સમજી શકો બધા? ક્લિયર થાય? હવે તમે સપ્લાય કરી હીટ અને તમને શું મળ્યું? ઇન્ડિકેટેડ પાવર. તમે સપ્લાય કરી હીટ, એમાંથી કંઈક લોસ થયો અને તમને શું મળ્યો? ઇન્ડિકેટેડ પાવર. કયા ટર્મમાં? રેસિપ્રોકેટિંગ પાવર, રેસિપ્રોકેટિંગ મોશનના ટર્મમાં. આ સમજી શકો બધા? આ ક્લિયર થાય બધાને? તમે સપ્લાય કરી હીટ અને તમને મળ્યો ઇન્ડિકેટેડ પાવર. કયા ટર્મમાં? રેસિપ્રોકેટિંગ ટર્મમાં. અહીંયા થઈ ગયો લોસ, અહીંયા થઈ ગયો લોસ ઓફ હીટ, જેને આપણે કહીએ છીએ QL, હીટ રિજેક્ટેડ. હીટ રિજેક્ટેડ કે જે એક્ઝોસ્ટ ગેસના ટર્મમાં રિજેક્ટ થયેલી હીટ હશે. આવું ને? એન્જિનની અંદર આપણે જે એન્જિન બતાવીએ છીએ એની અંદર કંઈક હીટ સપ્લાય કરીએ છીએ અને કંઈક હીટ લોસ થાય છે,
અથવા તો રિજેક્ટ થાય છે QR. આ એ જ હીટ રિજેક્ટેડ છે. અહીંયા તમે સપ્લાય કરી હીટ, આ QS છે હીટ સપ્લાયડ, હીટ એડિશન પર સેકન્ડ. તમને એમાંથી કંઈક પાવર કન્વર્ટ કરીને મળ્યો અને એ બંનેના ગેપ જેટલી હીટ રિજેક્ટ થઈ ગઈ હશે એન્જિનમાંથી એક્ઝોસ્ટ ગેસના ટર્મમાં. એ બધા સમજી શકો. આ ક્લિયર થાય? આ કન્વર્ઝન સમજાશે એનર્જીનું. તમારી પાસે ઇનિશિયલી કેમિકલ એનર્જી અવેલેબલ હતી, કેમિકલ એનર્જીમાં કમ્બશન થયું, એ કમ્બશન થવાના લીધે તમારી પાસે હીટ જનરેટ થઈ. હવે તમારી પાસે છે હીટનું તમે કન્વર્ઝન કરીને ઇન્ડિકેટેડ પાવર લીધો રેસિપ્રોકેટિંગ મોશનના ટર્મમાં, એટલે હવે તમને હીટ રિજેક્શન મળ્યું કે કઈ બંને વચ્ચેના ગેપ જેટલું હીટ રિજેક્શન હશે, લોસ હશે. હવે તમે આ ઇન્ડિકેટેડ પાવરમાંથી કન્વર્ટ કરો છો બ્રેક પાવર, રેસિપ્રોકેટિંગ જગ્યાએ રોટેટિંગ મોશન. આખી સાયકલ સમજાય, આખું એનર્જીનું કન્વર્ઝન સમજવાની કોશિશ કરો. ક્લિયર થાય? તો હવે આ ત્રણેય વસ્તુને એક જગ્યાએ લખી દઈએ પાવર ટ્રાન્સફોર્મેશનને. તો સૌથી પહેલાં મેં સપ્લાય કરી હશે હીટ એડિશન પર સેકન્ડ, કે જેની વેલ્યુ હું mf.cv વડે લખી શકું. મેં mf.cv જેટલી હીટ કરી હશે સપ્લાય એન્જિનની અંદર. એમાંથી મને કંઈક મળ્યો હશે પાવર કે જેને હું કહી શકીશ ઇન્ડિકેટેડ પાવર. મને મળ્યો હશે કંઈક પાવર કે જેને હું કહી શકીશ ઇન્ડિકેટેડ પાવર. પણ અહીંયા કંઈક થઈ ગયો હશે લોસ. હીટ જે રિજેક્ટ થઈ હશે એનો થઈ ગયો હશે અહીંયા લોસ. આ સમજાય? તમને કંઈક ઇન્ડિકેટેડ પાવર મળ્યો હશે, રેસિપ્રોકેટિંગ મોશનના ટર્મમાં મળ્યો હશે, એમાંથી કન્વર્ટ કરીને રોટેટિંગ મોશનના ટર્મમાં જે તમને પાવર મળશે એને કહીશું આપણે બ્રેક પાવર, જે તમને એન્જિનના શાફ્ટ પર જોવા મળશે. આ પ્રોસેસમાં પણ તમને કંઈક લોસ થયો હશે. આ જે લોસીસ હશે ફ્રિક્શનલ લોસીસ હશે અથવા તો ફ્રિક્શન પાવર જે હશે એટલો લોસ થયો હશે. આવું સમજી શકાય, ખ્યાલ પડશે, ક્લિયર થાય. આ બે ટર્મની વચ્ચે જે એફિશિયન્સી ડિફાઇન કરીશું એને આપણે નામ આપીશું મિકેનિકલ એફિશિયન્સી. મિકેનિકલ એફિશિયન્સી આઉટપુટમાં બ્રેક પાવર, ઇનપુટમાં ઇન્ડિકેટેડ પાવર. બ્રેક પાવર ડિવાઈડ બાય ઇન્ડિકેટેડ પાવરને કહીશું આપણે મિકેનિકલ એફિશિયન્સી. આ સમજી શકો બધા? ક્લિયર થાય? આ બંને ટર્મની વચ્ચે પણ એક એફિશિયન્સી આઉટપુટ પણ ઇનપુટના ટર્મમાં ડિફાઇન કરી શકાય. આઉટપુટમાં અહીંયા શું હશે? ઇન્ડિકેટેડ પાવર. ઇનપુટમાં અહીંયા શું હશે? હીટ એડેડ પર સેકન્ડ. આવી એફિશિયન્સીને કહીશું આપણે ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી. આવી એફિશિયન્સીને આપણે કહીશું અહીંયા ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી. હીટમાંથી કેટલો ઇન્ડિકેટેડ પાવર ડેવલપ થયો, તમે જે હીટ સપ્લાય કરી હતી એમાંથી કેટલા % ઇન્ડિકેટેડ પાવર ડેવલપ થયો, એ એફિશિયન્સીને શું નામ આપીએ? ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી. અહીંથી અહીંયા સુધીની જો આપણે એફિશિયન્સી ડિફાઇન કરીએ તો અહીંયા પણ એક એફિશિયન્સી ડિફાઇન થશે બ્રેક થર્મલ એફિશિયન્સી, બ્રેક પાવર અપોન હીટ એડેડ પર સેકન્ડ. તમે જે હીટ સપ્લાય કરી હતી એ હીટ સપ્લાયથી તમને કેટલો બ્રેક પાવર મળ્યો, કેટલા % તમને બ્રેક પાવર ડેવલપ થઈને મળ્યો, એ ટર્મને આપણે નામ આપીશું બ્રેક થર્મલ એફિશિયન્સી. આવું ક્લિયર થાય, સમજાય, ખ્યાલ પડે? મિકેનિકલ એફિશિયન્સી કોને કહેવાય, ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી કોને કહેવાય, બ્રેક થર્મલ એફિશિયન્સી કોને કહેવાય, ખબર પડશે, ક્લિયર થશે. કેલોરીફિક વેલ્યુ એટલે શું લખ્યું હતું? હીટ એડેડ પર કેજી. મેં તમને એવું સમજાવ્યું હતું. 1 kg ફ્યુઅલનું કમ્પ્લીટ કમ્બશન કરવાથી જે હીટ રિલીઝ થાય એને કહેવાય એની કેલોરીફિક વેલ્યુ. હીટ એડિશન પર સેકન્ડ લખ્યું હોય તો કેવી રીતે લખાશે? માસ ફ્લો રેટ ઓફ ફ્યુઅલ ઇન્ટુ કેલોરીફિક વેલ્યુ. ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી લખ્યું હોય તો કેવી રીતે લખાશે? ઇન્ડિકેટેડ પાવર ડિવાઈડ બાય હીટ એડિશન પર સેકન્ડ. બ્રેક થર્મલ એફિશિયન્સી લખ્યું હોય તો કેવી રીતે લખાશે? બ્રેક પાવર ડિવાઈડ બાય હીટ એડેડ પર સેકન્ડ. આ બધા સમજી શકો કે નહીં? આવું કંઈ ક્લિયર થાય કે નહીં? અલગ અલગ ટર્મ ડિફાઇન કરતા આવડશે. મિકેનિકલ એફિશિયન્સી લખો તો કેવી રીતે લખી શકાય? બ્રેક પાવર અપોન ઇન્ડિકેટેડ પાવર. ક્લિયર થશે, સમજાય? મિકેનિકલ એફિશિયન્સી લખવી હોય તો કેવી રીતે લખાશે? બ્રેક પાવર અપોન ઇન્ડિકેટેડ પાવર. જો પીબીએમ બ્રેક મીન ઇફેક્ટિવ પ્રેશરને પીબીએમ વડે લખી છે અને ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશરને જો આપણે આઈએમ પીઆઈએમ વડે લખીએ તો બ્રેક પાવર જે છે એ લખાશે બ્રેક મીન ઇફેક્ટિવ પ્રેશર ઇન્ટુ સ્વેપ્ટ વોલ્યુમ અને ઇન્ડિકેટેડ પાવર લખાશે ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર ઇન્ટુ સ્વેપ્ટ વોલ્યુમ.
જો પીબીએમ ટર્મ બ્રેક મીન ઇફેક્ટિવ પ્રેશર વડે ડિફાઇન કરીએ અને ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર વડે પીઆઈએમ ટર્મ ડિફાઇન કરીએ, જે આપણે મીન ઇફેક્ટિવ પ્રેશર ડિફાઇન કર્યું હતું ને, એ મીન ઇફેક્ટિવ પ્રેશર ટર્મમાં જો જે પાવરનો આપણે એરિયા લખેલો હતો એ એરિયા જો બ્રેક પાવરના કન્સિડરેશનમાં લઈએ તો તમને બ્રેક મીન ઇફેક્ટિવ પ્રેશર મળે, અને ઇન્ડિકેટેડ પાવરના ટર્મમાં લઈએ તો તમને ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર મળે. તો તમને ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર અને બ્રેક મીન ઇફેક્ટિવ પ્રેશરના ટર્મમાં બ્રેક પાવર અને ઇન્ડિકેટેડ પાવર લખતા આવડે. તો બ્રેક પાવરની વેલ્યુ અહીંયા પુટ કરીએ, ઇન્ડિકેટેડ પાવરની વેલ્યુ અહીંયા પુટ કરીએ તો સ્વેપ્ટ વોલ્યુમ કેન્સલ થઈ જાય. તો અમને જે ટર્મ મળશે એ બ્રેક મીન ઇફેક્ટિવ પ્રેશર ડિવાઈડ બાય ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર મળશે. ક્લિયર થાય? તો મિકેનિકલ એફિશિયન્સીને આપણે બ્રેક પાવર પણ ઇન્ડિકેટેડ પાવર યા તો બ્રેક મીન ઇફેક્ટિવ પ્રેશર ડિવાઈડ બાય ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશરથી પણ લખી શકીએ. સમજાશે? ખ્યાલ પડીએ? આ બંને ટર્મ એકના એક જ છે, આ બંને ટર્મમાં કોઈ ફરક નથી. ક્લિયર થશે? સમજાય? હવે બીજા ટર્મ ડિફાઇન કરીએ, બ્રેક સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશન. બ્રેક સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશન તો કેટલું ફ્યુઅલ કન્ઝમ્પ થાય છે, માસ ફ્લો રેટ ઓફ ફ્યુઅલ ડિવાઈડ બાય પર યુનિટ બ્રેક પાવર. માસ ફ્લો રેટ ઓફ ફ્યુઅલ ડિવાઈડ બાય બ્રેક પાવર. માસ ફ્લો રેટ ઓફ ફ્યુઅલ ડિવાઈડ બાય બ્રેક પાવર. પર કિલોવોટ બ્રેક પાવર ડેવલપ કરવા માટે કેટલું ફ્યુઅલ કન્ઝમ્પ થાય છે એ જ તમને કહેવાય બ્રેક સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશન. એવી રીતે ઇન્ડિકેટેડ સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશન એટલે કેટલું માસ ઓફ ફ્યુઅલ કન્ઝમ્પ થાય છે 1 કિલોવોટ ઇન્ડિકેટેડ પાવર ડેવલપ કરવામાં. માસ ફ્લો રેટ ઓફ ફ્યુઅલ ડિવાઈડ બાય ઇન્ડિકેટેડ પાવર તમને કહેવાય ઇન્ડિકેટેડ સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશન. એવી રીતે બ્રેક સ્પેસિફિક એર કન્ઝમ્પશન, કેટલી એર ઇન્ટેકમાં લેવાય છે, કેટલા કેજી એર પર યુનિટ બ્રેક પાવર જનરેશન. 1 કિલોવોટ બ્રેક પાવરના જનરેશન માટે કેટલી એરનો ઇન્ટેક જોઈશે એ તમને કહેવાશે બ્રેક સ્પેસિફિક એર કન્ઝમ્પશન. એવી રીતે 1 કિલોવોટનો ઇન્ડિકેટેડ પાવર ડેવલપ કરવા માટે કેટલી એર ઇન્ટેકમાં લેવાશે એ તમને કહેવાશે ઇન્ડિકેટેડ સ્પેસિફિક એર કન્ઝમ્પશન. આ ટર્મ યાદ રહેશે. બ્રેક સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશન, ઇન્ડિકેટેડ સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશન, બ્રેક સ્પેસિફિક એર કન્ઝમ્પશન, ઇન્ડિકેટેડ સ્પેસિફિક એર કન્ઝમ્પશન. ક્લિયર થાય? સમજાય? ખ્યાલ પડે? હવે જો હું BSFC બ્રેક સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશન અને ઇન્ડિકેટેડ સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશનની કમ્પેરિઝન કરું તો કોઈ પણ એક એન્જિન માટે BSFC મોટા હોય કે ISFC, કોની વેલ્યુ વધારે હોય? બ્રેક સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશન વધારે હોય કે ઇન્ડિકેટેડ? કમેન્ટમાં લખો. કોની વેલ્યુ વધારે હશે? બ્રેક સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશનની કે બ્રેક ઇન્ડિકેટેડ સ્પેસિફિક કમ્પેરિઝન કરો તો ઇન્ડિકેટેડ પાવરની વેલ્યુ બ્રેક પાવર કરતાં વધારે હોય. આ વધારે હોય તો આપણું ઓછું થાય. ઓલવેઝ એક એન્જિન માટે કે એક ડિવાઇસ માટે BSFC ISFC કરતાં વધારે હોય. એવું સેમ પાછું એર કન્ઝમ્પશનમાં પણ થાય. આવું ક્લિયર થશે? હવે આવે છે ક્લિયર? ક્લિયર છે? આ સમજાશે બધાને? બ્રેક સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશનની વેલ્યુ વધારે છે કેમ કે બ્રેક પાવરની વેલ્યુ ઇન્ડિકેટેડ પાવર કરતાં ઓછી હોય છે, એટલે BSFC ISFC કરતાં વધારે હોય. ક્લિયર થાય? સમજાય? જઈએ આગળ. આટલા ટર્મ્સ યાદ રહેશે. મિકેનિકલ એફિશિયન્સી ખબર પડશે, ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી ખબર પડશે, બ્રેક થર્મલ એફિશિયન્સી ખબર પડે. આ બધા ટર્મ ખાસ સમજવાના છે. આ બધા ટર્મમાંથી ક્વેશ્ચન કદાચ પૂછાઈ જાય. તમને ખાલી વેલ્યુ આપેલી હશે, ફ્રિક્શન પાવર નહીં આપે, ઇન્ડિકેટેડ પાવર નહીં આપે, બ્રેક પાવર નહીં આપે,
મિકેનિકલ એફિશિયન્સી પૂછી લે, ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી પૂછી લે, કેલોરીફિક વેલ્યુ પણ આપી દેશે. તો બ્રેક થર્મલ કે ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સીની વેલ્યુ પૂછી લેશે કેટલું થાય. તો આ બધામાં ન્યુમેરિકલ પણ પૂછાય છે ક્યારેક ક્યારેક. સો જસ્ટ આ ફોર્મ્યુલા ઇઝીવાળા જ છે, એફિશિયન્સી રેશિયો જ શોધવાના છે બધી જગ્યાએ, પણ યાદ રાખજો ખાસ, અહીંથી ક્વેશ્ચન કદાચ પૂછાઈ જાય. જઈએ આગળ નેક્સ્ટ એનાલિસિસ પર. છે નોટનો ફર્સ્ટ પોઈન્ટ રીડ કરીએ. બીએસએફસી ઓછું, બ્રેક સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશન જેટલું ઓછું એટલો ફાયદો કે નુકસાન? તો બ્રેક સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝમ્પશન ઓછું એ ટર્મ શું ઇન્ડિકેટ કરે છે? આનું મિનિંગ શું થાય? તો પર કિલોવોટ પાવર જનરેશન માટે એ ઓછું ફ્યુઅલ કન્ઝ્યુમ કરે છે. જેટલું બીએસએફસીની વેલ્યુ ઓછી એટલું પર કિલોવોટ પાવર ડેવલપ માટે એ ઓછો સપ્લાય માગે છે, એવો મિનિંગ થાય. દેટ મીન્સ એ ઇકોનોમી અથવા તો માઇલેજ એ એન્જિનની વધારે છે એવું કહેવાય. તો જે એન્જિનનું, જે ડિવાઇસની બીએસએફસી ઓછી હોય એ વધારે ઇકોનોમિકલ છે એવું કહેવાય, એની માઇલેજ વધારે આવે છે એવું કહેવાય. આ સમજી શકશો બધા. જે ડિવાઇસની બીએસએફસી ઓછી એની માઇલેજ વધારે છે એવું કહેવાય, એ વધારે ઇકોનોમિકલ છે એવું કહેવાય, વધારે સસ્તું પડી રહ્યું છે એવું કહેવાય. આ સમજાશે, ખ્યાલ પડશે. સેકન્ડ ટર્મ જોઈ લો, સ્પેસિફિક આઉટપુટ આપણે ડિફાઇન